તો રાતે શંકરભાઈ મને તો મેણા મારે કે ડોહી લેતા વળી તમારા કુવામાં હુકુમ કરો બધું મારે પથારીઓ લુગડો ધોવાનો નાસ્તો ગેડુજી તો રધી લઈ ગયો ભૂસે મરી જાય ગેડુજી આ તો ગમે તે થાય ડોહીને લઈને આવો એની ના આવે ડોહીને લઈને આવી જો ગોદડા વાળા રધાવું વાહન કરાવડાવું બધું કામ ડોહી કરાવવું જાત તો જવું ડોહીને લઈને આવો હાલ જ આ તો જઈને ડોહીને લેતા હું ઢોસકી મારીને જાઉં પછી ઢોસકી મારીને જવું હું ડોહીને આવે ઢોસકી મારીને જોઈ ગયા તો ડોહીને આપને આપ આવે સારી પણ ઢોસકી તો મેં વહેલા મારી હતી એની જોઈ તો હારોને મને માર્યા વગર નહીં મેલી આ તો ઢોસકી તો નહીં મારી નકર ઢોસકી મારીને તો જોઈને તો તમારે હારોને મારે આગળ નહીં મેલીને ડોહીને નહીં આવી ત્યાં તો દારૂ રહ્યો તો ઢોસકી તો મારવી જ નહીં હા મજા હા જમાઈ જાઓ એ સોળી પાણી લઈને આવજે હું આવ્યો છું તમારે છોડીને લેવા મોકલો હા મેકલશો મોકલશો આ પાણી એટલે રહ્યું હું છે મારી તમને ખબર છે તમારે છોડીને લેવા આવ્યો છું સોળીને લેવા આવ્યા હા બરાબર મારા ભાઈને બોલાવવું પડશે બોલાવો તાને મારે કોમ ને બધું પડી રહ્યું છે એમની હલો જો હતો ભાઈ હા હવે ઘેર સાઈડ આવજે જલ્દી આવજો આવો હા બરાબર હા બાબા ખાઈને આવ્યો છો ને ખાવા તો હું ખાય તમારે છોડી હોય છે અમે તે ભૂસે મરી જાવ અત્યારે આવડતું નહીં રોધવી છે તને એટલું હસી કર મારો કોણી હા પાવો ને લે પાણી આજ તો આપણે ઘેર જવાનું કેમ નહીં આવે એટલે તને કોને મારી દે કોમ કરતા જોર આવે એટલે મારું જ કોમ કરતા જોર આવે એટલે ભાઈ હું કરું મારું ના તો હું કરું કેજો તો ઢોસકી તો મારવાનું આવે છે તમારે ઢોસકી તો બંધ કરી 2 મહિના થયા હજી વાત કે તો દિલ્હી મારે છે તો કોમ ના કરે મારું વાહન કોઈ ચીજ કોમ કરતી નહીં એ વાહન શું ફેંકવાનો આવે છે તમારે એ તો કભી માર કોક દાળો મારી લઉં છું કોમ બધા ના કરે ને હેરાન કરે કે એટલે કોક દાળો મારી લઉં કોકદાલ મારો છો દિલ્હી તો મારું છું દિલ્હી જ કોઈ ઝઘડા કરતા અડધું જુઠ્ઠું બોલે છે ઘેર આપવા માટે તમારે આ તમારે ઢોસકી છોડવાની નહીં છોડવાની મને કહેજો ઢોસકી તો છોડી મેલો એવા મહિના છેડી મહિના છેડી શું કરવા મેં છોડી મેલું ભાઈ તઈ તમારે છોડીને લઈ જઈને દુઃખ પાડો તમે તો ના કોઈ દુઃખ નહીં પાડતા તો આ કેમ આવરી હોય ઘેર ખાવા કરવાનું બધું તો સતા એનું દુઃખી કેમ ના જાય એટલે એ જ મારું અહીં નહીં આવું એટલે કેમ એ અડધું તો તમને જુઠ્ઠું બોલે છે ના મારે થોડી કદી દુઃખ ના બોલા તમે ઢોસકી મારીને આવ્યા છો લાગે છે ફોન કરો તમે બોલાવો ડોહીને તો લીધા કે ના દઉં હલો અરે એટલે સર હા ફટાફટ ઘેર આવજે હા જલ્દી આવી આ રસ્તામાં જતો તમે આખો દાડી ફોન કરો હું કોમ હતું બોલો હેડો અર્જુન આવો જમાય એમાં તો વધારે ઘણા દાડા લેવાય તો ડોહી તમે હું દુઃખતી આ દાડ શમ આવી શમ મારો જમાય તમને ખબર પડે કે ના કોઈ મારતું નહીં અડધું જુઠ્ઠું બોલે છે આવવા માટે હોય કોમ ના કરવું પડે એટલે તમે કોમ નહીં કરતી કામ કરું છું ઢોરો લસણ કરું રોધવાનું આળસું છે એકદમ આળસું બે વાગે ખાવા ખવડાવો બીજી વાતચીત એટલે તમારે ઘેર કેવી રીતના ઝઘડો છે એ બતાવો મને કહો તમે એ કોમ કરવું જોર આવે એટલે આવી નહીં હોય બાપના ઘેર ના એવું કારણ ને ના આવે ઘેર કોમ કરું બધી તોડીઓ કોમ કરી અને આ તોડી બાપડી મહેનતું દરરોજ કોમ કરાય કોઈ કરતી નહીં એક કોસ પણ કોઈ કરતી નહીં મને એવો થાય અમુક પછી હોય તો કમ્પ્લેટ કોમ કરે છે એ તમારા માટે નકર મારી ગયા તો બધું કામ કરતી ના તમે હેરાન કરતા હો કોઈ હેરાન કરતો નહીં એને તો હું હેરાન કરું ખાવું પીવું રહેવું રાતના ઢેસકો મારીને આવતા હોય તો હેરાન કરતા હોય તો ઢોસકી મારી કેમ ભાઈ ઢોસકી મારો જમાય તમે ઢોસકી નહીં મારતી તો જુઠ્ઠું બોલી બેટા સાચું કોઈ હા તો આ નહીં આવે સોળી જો કેમ ના આવે સોળી તો હું લઈ જોઈ નહીં આવે લઈ જોઈ સોળીને તો
તમારા ગામના 4-5 જણા લેતા આવો અને પછી બોલો જડો તમારે ઘેર જઈને 500 લેતા આવો તારા સોળી આલવાના છે નકળો ડોહીને તો હું લઈ જ જોઈ હું મારા ભાઈઓને લેતા આવું શંકરભાઈ ને લાલભાઈ બેહોને લઈને આવું છું હા જા લેતા પછી તાર સોળી લઈ જાય જા નકળો તો હું લઈ જાવ કર નહીં જાઉં ડોહીને લેવાજો તો ડોહીને ના લે ઘેર તો દાવું નહીં જવું લાલભાઈ ના શંકરભાઈ ઘેર એટલે ઈવન લઈને જોઈને તાને મને ડોહી ચાલે પણ જવા દેજો લાલભાઈ ના શંકરભાઈ ઘેર ઈવન લઈને જોઈ તાના તમારો મોટો ભાઈ તો શંકરભાઈ ઘેરે આવી ગયો શંકરભાઈ શંકરભાઈ અલે ગેડુજી તમે ખરા બપોરો ને કેમ આયા હોય તો ઊંઘ્યો તો કોમથી આવ્યો છું ઓ કામથી આયા તો તમને લઈ જવા છે એક જગ્યાએ જો મને તો ઊંઘ આવી તો ઊંઘવા રહેજો તો લાવું છે બહુ ઊંઘ આવ્યો મારે લઈ જાવ છું તમને એક જગ્યાએ શું કામ હતું હું ડોહી લેજો મારે હા એટલે મારા બા હારો ને મને માર્યો માર્યો હા કે તમારા ભાઈઓ લેતા આવો હાલ કે માર્યા તો શું માર્યા હું મારું ને ના ના તમારે ને લાલભાઈ બેવાને આપવું પડશે ડોહી લેવડાવવી પડશે મને એવું છે હા આગા બે વગી બે આગા આટલા બરાબર બોલો એટલે તમારે આપવું પડશે તમારે લાલભાઈ બેવાને આબુ બોલશે હા ભાઈ હું એકલો ના આવું મારા ભાઈને ફોન કરો લાલા તો કરો ફોન તો જ આવું મારા ડોહી આજ તો ગમે તે કઈ લાંબી તે ડોસકી ઓછી મારતા હોય તો ડોસકી નહીં મારતો એમાં ના આવી ગઈ અરે મને ના ખબર હોય હું આવ્યો તે દાડે તમે એવું કહેતા હતા કે થોડું પીંચ્યું છે એટલે કે બબાર છે શું કીધું પણ એ થોડું પીવું છે વધારે નહીં પીધો એવું કહેવાય ના એવું ના કહેવાય ચાલો આ બધું આવું નાટક મૂકો બધું નાટક મૂકી દો મૂકી જાવ ચાલે યાર તું તો કલાકથી જા એવું? હવે રાત હવે રાત એવું ના બધું રોમ પહાડ અધર એવું અધર અદ્દર ઓવા એક વાત સાંભળો. હવે હું એ બધું મેલી કાઢું હા તો ડોહી માં કે દે હા ઓવા અમારી જવાબદારી બરાબર પહેલા મેં બેનો ફોન કરી લાલે આપણે બોલાવો હેલો લાલભાઈ જો હતા ઘેર હતા ઓય આવજો આપણા ઘેર આ ઘેરનું જે થોડું કામ છે ફટાફટ આવજો એ હા હા ઝડપી આવો લાલભાઈ આવું લાલભાઈ પણ આ બધો જો નાટક કરવાનો આવું છે તમારે હવે નાટક નહીં કરું ભાઈ મને ડોહી લઈ આવો ડોહી તો લાઈ જાય ને જો અમે આ મને નહીં મારું ના ના તમને તો જબર માર્યા તો જબ્બર માર્યા મને તો આ સૌદા એટલા પડે હા ઈ કે તમારા ભાઈઓ લેતા આવો મોટા ભાઈઓ એવું છે કીધું હાલ લઈને આવું શંકરભાઈ ને લાલભાઈ ને બરાબર જો માર્યા વગર કે આવું છે વધારે મારો પહાડ લઈને એમ કેવું છે માર ખાવા તમે નહીં લઈ જતો હું એવું છે નહીં મારતો હું ના મારે બરાબર બીજું બોલો શાંતિ એકદમ કમ્પ્લીટ ખરા તાપમાં મને ઊંઘવા ના દીધો આ ડોહી આપણે લાયા વગર દેવાનું અલ્યા પેલા શંકરીએ ફોન કર્યો છે તે મારા બેટા ગેડુજીને દાદુડી આસીને જાઉં કે ના જાઉં પણ શંકરભાઈને ફોન કર્યો તો જાવું તો પડશે જ મારે એમ તો ના જાવ પણ શંકરભાઈએ કહે કે જો ના આયા લાલભાઈ તો નીકળવાનું જ કરું બે જણા વાંચતા જોઈ જ રહ્યા છે મોસો તો ભોગવતો તો ડોહીમાં લાંબી જ પડશે મારા ભાઈને લાલભાઈ ના બારે પેલા હો વાતો નહીં લાલભાઈ આવો થોડી શંકરભાઈ શાંતિ આવો મજા લાલભાઈ આવો. લાલભાઈ હા કેવું ચાલે છે કામ લાલભાઈ ઓય ઓરા એવું છે ઓય તાણ ક્યાં બે ના ના વગર બે હવે બધા વગર બે મેં એકલો થોડો વગર બે બધા માર ભાઈ લાલભાઈ વડે છે લાલભાઈ મોટા વાગે છે લાલભાઈ આડા બે તો તમે પછી શું કરશો ઓય બે હોય લાલભાઈ ઓય શકે બે લાલભાઈ એટલે તમને ખબર તો છે કે હા એમ મારો ગમે છે મારો ભાઈ હા લાલભાઈ જેવું કામ હોય ગમે જેવું તો લાલભાઈ ચાલે હા આમદાર મોબાઈલ ખોવાય તો મારા ભાઈને લાલે એવું કે તો તાર ચાલો બોલો ગેડુજી આપણા પાને હો કરવા વન તો મારે કોઈ નહીં યોના રાડી જતા ના શું અંતરા કપાય છે મો કોઈ છે તો આ તો માર કોઈ લાગે જ છે બસ
દસથી મારી જા ના કરે બૈરાને લેવા જીવન તો હારો છે જીવન ખુશ છે એક ફોન કરશે આપણે શું કર્યું 10,000 રૂપિયા પર આવશું હોય બાજુ વાત તો આજે આવા સેવાય તો મોકલી આવો બે દારૂ દીધું છે બરાબર અને આપણે જે જાવ તો ગમે જે બાયડીઓ તો મોકલી દેવી પણ ગમે જે હોય તો મોકલી દેવા એટલે હું કહું છું મારી પાસે 10 આવવાનું કરીએ પહેલા 10 બરાબર તમે વાત ન કરો ગેડુજી બોલો મારા ભાઈ લાલભાઈ આવી ગયા બરાબર બરાબર અમે હાથે જ આવીએ બરાબર તો બાયડીએ લાવીએ પણ એક કામ કરવું પડે શું કામ કરશો બોલો કરવું પડે એવો હા બોલો બોલો કાઢી જાય માર પડે એટલે અમને પૈસા ના પડે પેલા તમારે 10,000 બાયડી લાવીએ ને તમારે શંકરભાઈ તમે મારથી મોટા ભાઈ ને અમારા લાલભાઈ મોટા ભાઈ આમ નેનાભાઈ કંથી પૈસા લેવા હા તો ભાઈ આગેવાન એટલે અમે તો તમારે બાયડી કરી કે પોસ્ટ કોમોમાં આગેવાનીમાં નામ લાલભાઈ નું શંકરભાઈ નું નામ ચાલે પોસ્ટ કોમોમાં આગેવાનીમાં પણ તમે મારા મોટા ભાઈ માર કંથી લેવાના ભાઈ ના ચાલે અમારે ગાંધી નિયમ માર ભાઈ 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 ના ચાલે લાભ બી છે કે ન લાભ બી કરે ખરું બધા લાબી ખરું હોય તો કેમ ના ના માર લાબી છે દોઈ લાબી છે અમે ઈ બોલે લે ભાઈ ના ના બોલવા તૈયાર લાલભાઈ ભાઈ માર દોઈ તો લાબી છે માર કોમ ને બધું પડી રહે છે આગેવાન તો એટલા ને હાથો જા હા. યાદ છે તો તમે વાયરલ લવડાવજો માર દોઈ હા 15,000 રૂપિયા ચાલો તાન 10,000 તો મારે મારા મોટા ભાઈ લવડાવજો ભાઈ આવી છે લાઈન પર કમ્પ્લીટ બસ આપણા અમ્મુ આવી છે પોસ એ તો પસાઈ દો હો ખાનો છે તેરા રૂપિયા લઈ લેવાનો હતો ઘેર આવું તર તારે દારૂ લેવા પણ ના હાલ વઈનું કરો પૈસાનું હા પૈસા જરૂરી પૈસા તો કોઈ છે તો જ આગળ હેડા અને મારાથી રેડા ની લાલ્યા છે તો તમારે જાવું હોય તો જો લઈને ના વળા જો બરાબર ગેબિન પૈસા લાય પૈસા તો નહીં પણ આ મોબાઈલ લો ગીરવા મેલું તમારે ઘર મોબાઈલ લાલભાઈ મારે હાલ પૈસા નહીં પૈસા હતા હું બધી ટસકી મારી ગયો તો મોબાઈલ ગીરવા ના નીકો પેલા ભાઈ દીધા છે ને આપણો એકન ગીરવા કરી હા એ ભાઈ મુકાઈ દઈએ ઘેર પડ્યા હવે તમારા પૈસા પડ્યા છે ને ના ના ઘેર તે રૂપિયા ને આ મોબાઈલ તમે રાખો મારે કેમ પૈસા આવશે એટલે હું તમને આપી કાઢું એ વાત તો હાચી બરાબર ભાઈ પૈસા જ નહીં પણ આ મોબાઈલ રાખો તમારા ઘરના એ વાત ના ભાઈ મોબાઈલ જોજો તમે વ્યવસ્થિત છે કે પછી જે હોતી હોય તો નહીં ચાલો હોય તો નવો નોક હપ્તા હજી કેમ બાકી મારા યા માર ગયો પેલા નાલવાની કહેતા ને કે તમે જ રાખો પર મોબાઈલ હારો ને પડ્યો ઓપોનો છે અને મોબાઈલ હારો ને પડ્યો છે તમે જ રાખો પડો ઓ અને આલી જો જો એક બાજુ મોબાઈલ લઈ લે પૈસા આપણા પાસે જ આપવાના બીજો શું આવવાના છે પૈસા પડ્યા છે પડ્યા છે પૈસા તમને આલી દો પૈસા બરાબર મોબાઈલ લઈ લો હા હા જે દાળ પૈસા આવી દાળ મોબાઈલ આવી હા હા 10,000 આવી દો 10,000 અલ્યા પણ ઓક આની બધા હતા અલ્યા. આવી હજારનું બંડલ હતું. એવું છે આવી હજારનું. અલ્યા ઈ તો જો આ 10,000 રૂપિયા બરાબર ફોન કરો. મને ડોહી તો લાવી આલજો કે ઓ વાહ 10,000 રૂપિયા લાવો 10,000 લાવો ડોહી લાવી હોય તો લો તાન આ તો મોબાઈલ ગીરવા મેલ્યો તમે મોબાઈલ તાનો તો લો તાન 10,000 રોન ડોહી લાવી આલજો લાલભાઈ મને હા, લાવી આલજો હા હા એ જાત તમારું હાથમાં પૈસા પકડાયા ડોહી તો તમારે જોડે આમાં આગળ આવી જા મોલમાં દોડશે તમે પાછળ દોડશો ચિંતા મત કરો પૈસા આવી જાય હા એટલે બધું આવી ગયું અમારે ડોશીની ચિંતા નહીં કરવાની એ જવાબદારી કરી લાલભાઈની લાલ્યાની જવાબદારી ચિંતા નહીં કરવાની હું કહું છું હાલ બેસવાથી પછી બેસ્યો હાલ બસ ના આદત લઈને કરો વ્યવહારની વાતમાં હું શરમ ન કરું લાલ્યાની તમને ખબર છે એ તો વાત છે વ્યવહારની વાતમાં કમ્પ્લીટ જ હોય જો આ પોસ્ટ તમે રાખો પોસ્ટ તમે રાખો પોસ્ટ મારું બીજું ભારે થાય જી વાત છે ભારે થાય ને તો મને થોડો પગ ખેડવાનું ઈચ્છા થઈ જાય અરે આપણો વાત કરો. લે આવવાનું હા. મોબાઈલ આવી ગયો મારે અને તો 5,000 રૂપિયા આવી ગયા બે કામ થઈ ગયા એક કામ કરજો એક કોકરી બે એ પક્ષી મારીને બે પક્ષી ના મરી જાય પક્ષી મારવાનું છે એવું એક કોકરી બે શિકાર તારે વાત ના સમજે ના એ લાલભાઈ હવે હેડો મને ડોહી લઈ આલો કે તમારે અમારે તમે બે લાવવાનું છે લાવવાનું નહીં. અમારે હું વાત કરવા છે અમે એરિયા વાત ડિસિઝન લઈએ છીએ લો લો ડિસિઝન લો તમે હો લઈ લીધું લઈ લીધું. લઈ લેવાય
લઈ લીધું બુટે બુટે લાલભાઈ મને ડોહી તો લેવડાવવી જ પડશે વહી રહી બોલો મારા કીધું ને મોબાઈલ તમે રાખો તમારે તો બે કીધું શું છે બારે કીધું થાય એમ તમારે અરે કીધું તો હોવું જ જોઈએ કે લાલભાઈ મારે જબ્બર કે અવાજ ના પાછું આધી વાત વાત ના કરવાની નક્ક પાછી અડીઓ ખતર નાખશે પાછો ચોપટી નોખશે પોટી તો નોખલ ચાણ નોખશે ખબર છે એટલે કોઈક લગ્ન પ્રસંગ હે ને એ દાડો ઓટીઓ નોખશે આજે એ વાત સાચી એટલે આપણે છે ને આધી વાત ને કરવાની જ ના લાલભાઈ આપણે વહી જવાનું છે તમારે હોય જવાનું છે તમારે હારા ઘર હોય છે હા વહી છે આગળ અરે રસ્તો છે અરે રસ્તો જ છે પેલો અમે બે ઘર આગળ લાલભાઈ આવી જી માં હાર અંગારા પેલો છે ને તે પંચાયત કરી છે બોમ જો તું ભૂખા કાઢી લો તમને ખબર જ છે દરરોજ મારી અમારે ભયો નહીં લે લે હું કહું છું એ ગડિયા ઓમાય આ રહ્યું તાર બેઠું છે હા આ ડોહી અમારી આ ડોઈ છે તાર ડોહી છે એમ? અને આ બેઠક કોણ છે એમાં હારો તાર આ બેઠે કોણ છે આ બાજુ પેલા મારા ને એ રહ્યા રહ્યા આ હોય મારા આ લાલ સોલ કરીને હોય છે ધક્કો મારી દો આ કાળો ગુચ્છી લાલ સોલ કરીને હોય છે ને તો ને આમ ધક્કો મારી દઉં ધક્કો મારી દે આવો 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 એવા આવો શું છે ભાઈ મજામાં કે હો મજા બેહો 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 ચાલ ભાઈ ઓય બેહો બીજો મોસો મંગાવું તે બંગાળો કે તારે હોય રાહે નહીં જોઈ રહ્યા છો તમે એ ભાઈ ઉભા રહો મને લેતા આવું ફટાફટ મોસો લાવો ખબર નહીં આ કેવાનું આયા છે એ હવા દે જો લે કોઈના ઘરમાં મોસો જ નહીં હોય એવું જ જમાય દાદુડીઓ મળે છે અને હા હવે કોઈ નહીં હોય બે હવા દેજો આ ન્યાય કરવા દેજો પાર્ટી ગયેલી પાર્ટી બોલો કેમ આયા તો મારી જગ્યા કરો થોડી તમે તો કોઈ બે હવા રાખો બોય બે તમારી લડાઈ ચાલે હોય તારે હોય છે આ ઘરનો જમાઈશું જમાય હોય તો શું થઈ ગયું હોય કોઈ બે ના વાત કરો કોઈ બે ના બેવું આ લાયા માસો બીજો હું બળી બનાવી લાયા તો એ તમને ખબર જ હતી સાચી વાત લો દે ભાઈ મોસો બીજો લાવ્યો આ પાણી પાવાનું રિવાજ છે કે નહીં તમારા ગામમાં આમાં ઘેર પાણી પીવા રિવાજ જ ચેમ નહીં આ ગામનો પોસ ગામનો આગેવાન છે લાલ્યો પાછો ખબર છે? ચાલ ભાઈ બોલો શંકરજી આ કેટી ચિંતા ના પડતી પણ ગોડા છે પણ હું ખબર પડે ખાલી ડોસકી મારતા જ આવે હોય ને બીજું કોઈ ના આવે તારી બાઈસ કોઈ ધંધા જ ના બીજા એટલે ઉઠવાનું કરે ને તમને ઉભો થઈ ના, 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 જવું બે સપ્પર ખબર નહીં પડી તમે હાથો બેઠા ને તમે મોસો બેહો છો સોરી ભૂલ થઈ ગઈ આરાજી સારી બોલી હોય ના બોલવાનું એમ કે ભૂલ થઈ ગઈ. માફ કરજો એમ કહો માફ કરજો મારી ભૂલ થઈ ગઈ ભાઈ પેલા માસો બેહો ભાઈ ખબર જ પડતી ના હોય ને તો લે ભાઈ પાણી નવી વાત છે ને ત્રણ દિવસ તો પાણી પાક આ લાલભાઈ છે ને હા પાંચ ગોમના મુખીજી ના પાણી તો પાવું પડે આપણે ના જોડી પાણી દીધા ગયા આ હવે તો 500 કરશી મારે ગામમાં ખબર છે ગમે તે ઘેર જઈને ઉભો રહો ને તો ફટ લઈને મોસા બધા ટવાઈ જાય ખબર છે ને? હા લો લાલભાઈ પાણી પીવું આ એમ પાણી ફટોફટ આપવું જોઈએ હોય શંકરભાઈ પાણી બાજુમાં ટાઢું પાણી છે વગર પીજો ઓવા આ તો હા મલ્યા ગામનું વિવાહનું પાણી ખાધું કે ટાઢું જ હોય પાછું આપણે તો પેલું માટલાનું પીએચ પણ હોય આવીને તો એમ જ કરવાના હો તું બોલજો જમાઈ આવ્યો હતો એક ના સોણે લઈ દો એમ કે હા તો આપણે મોટા ભાઈ હાલ નથી બોલો જમાયા કે એટલે ડાયરેક્ટ સોળી નાલ દો ને હું તો ઢોસકી મારીને આવું ને પછી આ સોળ્યું કે ખબર હે? કે હું ઘેર જાઉં છું ને તો વાહન ને બહાન આવી રીતના દારૂ પીને નાટક કરે ચાલે આવું એટલે હું કીધું કે તારા ગામના 5 જણા માણસો લેતા હવે જમીન જોઉં છું તારા સોળી આવશે દસકી ના એને પાડવાનું હાલ હું કહું વાસ એને પાડી આવો બોલો બીજો અહીંયા અરે એમ કોઈ માર છોકરી કે ખબર હે? હા કે આર્ય ના કે ઢોસકી મારીને આવે તે નહીં ચાલે એવું છે એમ હા નહીં ચાલે કાંઈ નહીં તું એનો કાકો કીનો બાપો છે લે
હું એનો કાકો થાઉં. તો વ્યવહાર કોણ કરશે લે? વ્યવહારમાં મોટો ભાઈ હા તો એને બોલશે તું વચમાં વચન બગા કરી છે બોલે આ ભાઈ હું હતો હા મારે થોડી હેરાન કરી ગઈ તો પછી હોય ઘેર મેકલો ને એવું છે તો રોજ ડ્રસકી મારીને આવી ગઈ જો અસકી તો એટલે આપણે કોઈ દાડો ગમવા દે પણ કોઈ દાડો ભાડે તો ડસ્કી મારતો નહીં ભાઈ આ વહેલા હે ને પીને દાયા હતા આ એવું એવું ગંધાતું હતું. એવું છે તમે પૂછી જુઓ ના મારા શંકરભાઈ એને પૂછજો કે કોઈક દાડો ભૂલ થઈ હોય તો પછી પૂછી લેજો એવું ડસ્કી મારી હતી ના ના એટલે કોક દાડો ભૂલ થઈ જાય મારી લો ને કે નહીં મારતો હું તો ડસ્કી લાલભાઈ કોક દાડી કે એ ના મોકલ્યો ને એટલે હો બોનો એવું છે એવું એ તમારે મોકલશે શેમ ના મોકલી આ ના મોકલવાને કારણે આ બોનો કાઢી છે બે એ તો મોકલશે તમારે મોકલવાની ચિંતા છોડી મેલો તમને ખબર છે કે મોકલવાની જવાબદારી લાવવાની જવાબદારી કરી છે અમારા લાલભાઈ ની બરાબર પડે છે કે નહીં પડતી આવાથી દારૂ બારૂ પીતા નહીં અને આવી તમારે બદમાશ કરતા નહીં આવાથી હું બંધ કરી કાઢું કોઈ ચીજ નહીં પીવું ભાઈ લે બે ભાઈ એ ગેરંટી આપણી તમારો જમીન તમે બે જણા તો જમીન તો જમીન થવા તો આયા જ છીએ અમે શંકરભાઈ જમીન તો ને જમીન તો છીએ જ અમે ગામના લાલભાઈ તો ખરા છીએ તો હલકા પર દુઃખ પડ્યું હા તો થોડી ઘેર તો ઘેર જાય નહીં ને હમ એ વાત આવી લાલભાઈ તો તમારે છોડીને પૂછી લે કોઈ ઈચ્છા તમે જવું છે ના જવું જ છે ને એમાં નહીં જાવ માર તો મારે છે દિલ્હી હા દેખો લાલભાઈ મારવા મારી એ તો લે બે વાહન સી તે ખખડવાનો લે બે ભાઈ એ તો રહેવાનું ઘરમાં તમે સમજો વાત ને તમે મોટા ના ઘરમાં થોડી કેમ કરવાનું છે પછી ઘરમાં રાખશે ના છોડી છે એટલી મોટી થઈ ગઈ છે પછી આ બેટા હા હવે તારે હાથે જવું જ છે ને ઓવા જોવા તારે તૈયાર થવું પડશે આ તને આવું જો તૈયાર લાલભાઈ થઈ ગયા છે અલ્યા શંકરભાઈ આ લાલ્યો શંકર બે ભાઈ કોણ ના તૈયાર થાય ના થાય પેલો પાવર શાનો છે ગડિયાનો નો હવાન ચાલુ કરો તમે તારે ઓ હાલ લાગે લાલભાઈ દારૂ પીવો ના કદી નહીં પીવું સાચું બોલો છો સાચું જમાલ કરશો કદી નહીં કરું નો વેવા દે નો પેલા પાસે સુધારવા જો પૈસા આજથી દારૂ બંધ કરો આજથી દારૂ બંધ ભાઈ. તમે વચમાં ના બોલો શું કીધું હા કદી ના પીવું. હવે કદી દારૂ નહીં પીવું બે ભાઈ. દારૂ કદી ના જો પીવું પીધો તો મારી લો તો દે હા કદી ના પીવો લાલભાઈ આ ભાગલો વેરાય જાય હેરાય નહીં હવે કદી ના પીવું શંકરીઓ તો એટલે તેનું લેનો અને લેનો ખમાયની શંકરિયાન પાઘડી ના વેરી નાખી જો વેરી નાખી જો લાલભાઈ જે કરી પડશે તો જત પડી જા હા શંકરભાઈ તમે સારું કર્યું જોઈ તમારે હા. માર્યા કે ના માર્યા હા મને ગમ્યું જો દારૂ પીધો તો કદાઈ વાત હવે કદી નહીં પીવું ભાઈ હા ઢોસકી સુળાઈ મેકો છોડી જઈ પડે હા હવે કદી ના પીવું તમે ઢોસથી છોડશો તો અમે અમારી ટોળી આલે તમે આ બે જમીન છે તો તમે સુખ શાંતિ રહેજો ને તમારી જિંદગી પસાર કરજો બરોબર લાલભાઈ બોલાવજો તમારે દીકરીને બોલાવજો અમે હેડવાનું કરી હેડો અમારે મોડું થાય છે અમારે કોમ ધંધા હોય કે હા આવી જઈશ. ના બે ત્રણ અમારે તો કોમ જ આવવું પડે આવા કેસ તો રોજ લાવે એટલે અમારે તો પટ્ટા આવતો જ એટલે હેડો લે હેડવાનું કરજો આવજો ભાઈ હા એ આવજો આવજો. લે હેડો હેડો એ તો નહીં મળે તમારે હારો તો નહીં પડેલા જ ખબર તો છે હેડવાનું કરજો લાલભાઈ બોલો શંકરજી આપણો જમીન પર લાયક જડિયા સમજાજો જડિયા બોલો આ વસીન આ છે ડખલાના થા જો યાર આ બધા પા હવે ના કરું કદી ડખલા ના કાલ કદ પાડી પણ કોઈ નહીં લઈ એનું પાછો કીધું પા હા હવે કદી ડખલા નહીં કોણ કરું છે આ લાલ્યો ઓળખે છે કે શંકરભાઈ હા શંકરભાઈ અમારા લાલભાઈ બન તો જ જોઈ લઈ યાર તાણ વળે એટલે હવે ડખલા બખલા લાજો હા. દસથી બસ્તીમાં હા હેલો હું ઘેર જોતા આવે તો તમે ઘેર જો તા આવજો તા હા આવજો લાલભાઈ આવજો હા આવજો ખેડૂજી